બજેટનું નામ સાંભળતા જ વધતા ટેક્સ અને નવા નિયમોથી સામાન્ય માણસોને ફાળ પડતી હોય છે. પણ શું તમને ખબર છે, આપણા ગુજરાતનું એક રજવાડું એવું પણ હતું કે જેમાં કોઈ જ કરવેરા નહોતા. ગુજરાતનું એક નાનું રજવાડું ગોંડલ જ હતું, જેને અંગ્રેજો પણ પેટ ભરીને વખાણ કરતા. અને મહારાજા ભગવતસિંહજી, જેને લોકો ભગા બાપા કહેતા, એ ભગા બાપા આજે પણ લોકોને ખૂબ યાદ આવે છે. જ્યારે જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ આવે છે બજેટ લઈને, ત્યારે તો ખૂબ યાદ આવે છે. ગોંડલ નાનું એવું રજવાડું હતું અને જ્યારે મહારાજા ભગવતસિંહજી જ્યારે સત્તા પર આવ્યા ત્યારે રજવાડું 37 જેટલા વેરા લેતું હતું. પરંતુ એમણે એવી વ્યવસ્થા સેટ કરી કે રાજ્યની ઇકોનોમી વધવા લાગી અને સામાન્ય માણસને વેરામાંથી મુક્તિ આપી દીધી. રેલવે ત્યારે પણ દોડતી. અંડરગ્રાઉન્ડ બેડ વોટર મેનેજમેન્ટ, જેને ગટર વ્યવસ્થા કહીએ છીએ, એ તો ખરેખર ભગા બાપા પાસેથી અત્યારના શાસકોએ શીખવા જેવી છે. ખેતી અને ઉદ્યોગોને વિકસાવ્યા. એ સમય એવો હતો કે રાજવીઓ કોઈને કોઈ વેરા વધારતા જ જતા હતા. પરંતુ આપણા ગોંડલના ભગા બાપાએ એવી શાનદાર વ્યવસ્થા કરી અને જુદી જુદી કંપનીઓમાં શેરમાં રોકાણ કર્યું અને મુંબઈની ટ્રામમાં પણ પોતાની ભાગીદારી રાખી દીધી. આવક ભરપૂર થવા લાગી અને પ્રજાને કરમુક્ત કરી નાખી. આ તો વેરાની વાત છે, પણ તમને નવાઈ લાગશે કે આટલા વર્ષો પહેલા ગોંડલના એ દીર્ઘદ્રષ્ટિવાળા રાજવીએ કન્યા કેળવણી ફરજિયાત કરેલી, અને એ પણ મફતમાં. એ અત્યારના શાસકોની જેમ એડ કરીને પોતાની પીઠ નહોતા થપથપાવતા. 1932માં બનાવેલી એ સ્કૂલો પશ્ચિમની હેરો અને ઇટનની પ્રખ્યાત સ્કૂલોને ટક્કર મારે તેવી સ્કૂલો અડીખમ છે. એમના બનાવેલા તળાવો, આકર્ષક દરવાજાઓ, રેલવેના પુલો, રેલવેના સ્ટેશનો, અંડરગ્રાઉન્ડ કેબલ, વીજલાઇન, પાવર પ્રોડક્શન, આવી તો કેટલી એ પ્રજાવાત્સલ્ય રાજવી કરીને ગયા છે. બજેટ જોયું, સાંભળ્યું અને સમાચારોમાં મધ્યમ વર્ગ માટે મોટી રાહતની હેડલાઇન જોઈ તો થયું કે એકવાર આ લોકોને ભગા બાપા વિશે જાણવું જોઈએ, એમને યાદ કરવા જોઈએ, તો ખબર પડે સુરાજ્ય કોને કહેવાય, રાહત કોને કહેવાય અને બજેટ કોને કહેવાય, કે જેને ખુદ અંગ્રેજો ટેક્સલેસ હેવલ સ્ટેટ કહેતા.